સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આપણે કુતૂહલ ટેક્સ્ટબુક છે ધોરણ 6 એ સ્ટાર્ટ કરી દીધી છે અને ચેપ્ટર નંબર 6 પહોંચ્યા છીએ આપણે. ચેપ્ટર નંબર 6માં આપણે પાર્ટ 1 છે એ અપલોડ કરી દીધું છે. તો ચાલો જોઈએ કે ચેપ્ટર નંબર 6માં આપણે ક્યાં પહોંચ્યા. તો જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરી દેજો. ચેપ્ટર નંબર 6 શું હતું? આપણી આસપાસની સામગ્રી. આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરેલું હતું અને આપણે આ બધી વસ્તુઓ છે એ ક્યાં ક્યાં મટીરિયલની બનેલી હોય, એના ભૌતિક ગુણધર્મો કોને કહેવાય, વર્ગીકરણ કઈ રીતે એને કરી શકાય, એ બધું જોતા હતા. આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું હતું. ઉપરનું છે એ બધું જોઈ ગયા હતા કે ટમ્બલર આપણે કદાચ બનાવવું હોય તો એ જે કાપડ છે એમાંથી ના બને, કેમ કે એ પોરસ હોય, તો એમાંથી ઇઝીલી શું થઈ શકે, પાણી છે એ નીચે આવી શકે. હવે આપણે અહીંયા જોવાનું છે, આ એક છોકરી કંઈક બોલે છે. વિવિધ રમતોના બોલ બનાવવામાં શા માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? લાઈક તમારે જો ફૂટબોલ હોય તો એનો અલગ હોય, ક્રિકેટનો બોલ અલગ હોય, તો બધા બોલ શું કામે અલગ અલગ રાખવામાં આવે છે? અને છોકરો કંઈક પૂછે છે કે શું ટેનિસની રમત રમવા માટે ક્રિકેટના બોલનો ઉપયોગ કરી શકાય? નહીં. જો બધા રમતની અલગ અલગ ખાસિયત હોય, અલગ અલગ એમાં સ્પીડ રાખવાની હોય. ક્રિકેટ હોય તો એને બેટ સાથે અથડાવવાનું હોય એટલે પાછું બાઉન્સ બેક ઇઝીલી થાય, તો એવો બોલ રાખવો પડે. વોલીબોલમાં એવો અલગ અલગ પ્રકારના બોલ રાખવા પડે. એનું કારણ છે કે મટીરિયલ બધાને આપણે અલગ રાખવાનું કારણ જો એ તમને આપ્યું છે. ટેનિસ બોલ છે, ક્રિકેટ બોલ છે અને હાથથી કસરત માટેનો બોલ છે, જે આપણે સ્માઇલીવાળા જે અત્યારે બોલ આવે છે એ છે કે બ્લડ પ્રેશર ને બધું મેન્ટેન રહે એના માટેનું હોય. ક્રિકેટનો બોલ છે એ થોડોક હાર્ડ હોય, ટેનિસ બોલ એના કરતાં હાર્ડ હોય. તો એ શું કામે અલગ અલગ બનાવવામાં આવે છે? પ્રવૃત્તિ નંબર 6.4 આપ્યું છે, ચાલો જાણીએ. પ્રવૃત્તિ 6.3માં વિવિધ પ્રકારના બોલ દર્શાવવામાં આવ્યા છે જે સમાન કદના છે. જો તમને બધાના શેપ છે એ સેમ જ દેખાય છે, પરંતુ જુદી જુદી સામગ્રીઓમાંથી બનેલા હોય છે. બધા અલગ અલગ સામગ્રીમાંથી બનેલા છે. દરેક બોલ લેવાનો છે ને નિશ્ચિત ઊંચાઈએથી એને છોડી દેવાનો છે. તમે બોલ લેશો એટલે બોલને છે એ નિશ્ચિત ઊંચાઈથી છોડશો. જો જે આવડો આ બોલ છે ને, જે બ્લડ પ્રેશરવાળો જે એકદમ પોચો પોચો હોય, એને તમે ફેંકશો તો એટલું બધું બાઉન્સ બેક નહીં થાય. ક્રિકેટનો બોલ છે એ સારો એવો બાઉન્સ થશે. ટેનિસ બોલ એનાથી પણ વધારે સારો એવો બાઉન્સ બેક થશે અને હાર્ડ હોય, થોડોક વધારે લાગી જાય એવો હોય. પરંતુ જુદી જુદી સામગ્રી યાદ થઈ ગયું. બોલ કેટલીક ઊંચાઈથી ઉછળે છે અને તે જુઓ અને એની નોંધ છે એ કોષ્ટક 6.2 આપેલું છે એમાં કરો. સૌથી વધુ ઊંચા ઉછળતા બોલને ઓળખો. બધાથી વધુ કયો બોલ ઉછળે છે એ જોવાનું છે. ટેનિસ બોલ છે એ બધાથી વધારે ઉછળવાની શક્યતા વધારે છે, પછી ક્રિકેટ બોલ અને પછી હાથ કસરત માટેનો જે બોલ છે. વર્ગખંડમાં રમતગમતના બોલના અન્ય ગુણધર્મો જેમ કે કદ છે, એનો રંગ છે, એની રચના છે, તે કેટલા ઊંચા ઉછળે છે તેની ચર્ચા કરવાની છે અને ચોક્કસ રમતો માટે ચોક્કસ સામગ્રીના બોલ શા માટે બનાવવામાં આવે છે તે સમજવાનું છે. બધાથી વધારે છે એ આપણને ટેનિસ બોલ છે એ ઉછળતો દેખાય છે, એ હાર્ડ પણ એટલો જ હોય છે. આકૃતિ 6.4નું અવલોકન કરો અને શક્ય હોય તેટલી જુદી જુદી રીતે વસ્તુઓનું જૂથ બનાવો. હવે જો અહીં 6.4 આપ્યું છે અને એનું અવલોકન કરીને એને શું કરવાનું કીધું છે? જૂથ બનાવવાના કીધા છે. લાઈક આ ત્રિકોણ, આ શંકુ આકારના છે તો બધા શંકુ આકારના છે એ તમે અલગ કરી શકો. પછી આ છે એ સમઘન છે તો સમઘન છે એ બધા તમે અલગ કરી શકો. તો એ રીતે તમે અલગ કરી શકો અને જૂથમાં વર્ગીકૃત કરી શકો. તમે આ વસ્તુઓને તેમના આકાર અથવા તો રંગને આધારે તેઓ જે સામગ્રીના બનેલા છે તેને આધારે પણ વહેંચી શકો છો. મેં અહીંયા શેપ જોયો, પછી હું ખાલી પિંક કલરના અલગ કરી શકું, યલો કલરના અલગ કરી શકું. તો શેપને આધારે, કલરને આધારે, રંગને આધારે અને એ કેનું બનેલું છે તો સામગ્રીને આધારે પણ એને હું અલગ કરી શકું. આપણે શીખ્યા છીએ કે સામગ્રીને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. એના ગુણધર્મો જેવા હોય એ રીતે તમે એને વર્ગીકૃત કરી શકો. ઉદાહરણ તરીકે રસોડામાં જ્યારે આપણે સામાન્ય રીતે વસ્તુઓ એવી રીતે રાખીએ છીએ કે સમાન વાસણો એકસાથે હોય. લાઈક આપણે તપેલી બધી રાખીએ ને તો તપેલી એક જ આખા સેક્શનમાં રાખીએ. પછી આપણે જેટલી પ્લેટ રાખીએ તો પ્લેટ એક જ સેક્શનમાં રાખીએ કે ઇઝીલી વર્ગીકૃત કર્યું તો ઇઝીલી આપણને મળી પણ જાય. એ જ રીતે કરિયાણાનો વેપારી સામાન્ય રીતે એક ખૂણામાં તમામ પ્રકારના મસાલા, બીજા ખૂણામાં કઠોળ અને અનાજ અને એવી રીતે અલગ અલગ રાખે છે, જેથી એને ખબર પડે છે કે આ ખૂણામાં મેં કઠોળ અનાજ રાખ્યું છે તો એ લેવા માટે મારે ત્યાં જ જવાનું છે, ઇઝી થઈ જાય.
તમે કોઈ પણ દવાની દુકાનની મુલાકાત પણ લઈ શકો છો અને દવાઓની ગોઠવણ કેવી રીતે કરવામાં આવે છે એ વિશે પૂછપરછ કરી શકો છો. હવે જો જ્યારે તમે મેડિકલમાં જાઓ, તમે લઈ શકો એની મુલાકાત, તો એમાં છે ને સાબુ ને એવું બધું જેટલી પણ કોસ્મેટિકવાળી પ્રોડક્ટ હોય ને, તો એ બધાનું શું થાય કે એક સાઈડમાં છે, એક સેક્શનમાં રાખી હોય. જ્યારે અમુક દવા છે કે જે વારંવાર સિરપ હોય તો સિરપ અલગ રાખી છે, ટ્યુબ્સ હોય તો એવી ટ્યુબ્સ અલગ રાખી છે, એટલે બધાના સેક્શન અલગ અલગ હોય કે ઇઝીલી મળી જાય. તાવનું અલગ સેક્શન હોય, લાઈક શરદી, ઉધરસ, આ તે બધું અલગ. 6.3 સામગ્રીના જુદા જુદા ગુણધર્મો ક્યાં ક્યાં છે. હવે ચાલો આપણે સામગ્રીના ગુણધર્મો જાણીએ. સામગ્રીના ગુણધર્મો જાણવા માટે અહીં તમને 6.3.1 આપ્યું છે. એમાં સામગ્રી છે એના દેખાવનું અવલોકન કરવાનું છે ને તેને ઓળખવાના છે. હવે સામગ્રીઓ છે એ મોટા ભાગે કેવી હોય, એકબીજાથી અલગ દેખાતી હોય. હવે પોલીસ વગરનું તાજું કાપેલું જે લાકડું છે તો એ લોખંડથી તદ્દન અલગ અને વિશિષ્ટ દેખાવ ધરાવે છે. તેવી જ રીતે લોખંડ એ તાંબા અને એલ્યુમિનિયમથી અલગ દેખાય છે. જોકે લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતાઓ પણ હોઈ શકે છે, તેમને લાકડાથી અલગ પાડે છે. જો આ લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ છે એ બધી મેટલ છે, ધાતુ છે. હવે ધાતુ છે ઘણી બધી સમાનતા પણ હોય, પણ સાવ એ છે લાકડાથી થોડીક સિમિલારિટીઝ છે એ બહુ ઓછી ધરાવશે, કેમ કે લાકડું ધાતુ નથી. બટ હવે જો મેં આ લાકડાને પોલિશ કરીને વ્યવસ્થિત રાખ્યો, એનું ફર્નિચર બનાવ્યું અને લોખંડનું ફર્નિચર બનાવ્યું હોય તો એમાંય ઘણી સિમિલારિટીઝ જોવા મળે ફર્નિચરમાં, પણ એનું મટીરિયલ છે એ અલગ હોઈ શકે. ચાલો વસ્તુઓને અલગ અલગ કરવાનો પ્રયાસ કરીએ. કાગળ, પૂઠું, લાકડું, ચોક, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું વરખ તથા પિત્તળ, કાંસુ છે, સ્ટીલ છે વગેરેમાંથી બનેલી કેટલીક વસ્તુઓના નાના ટુકડા એકઠા કરવાના છે. હવે આના નાના ટુકડા એકઠા કરવાના, તમારા દ્વારા એકત્રિત કરેલી વસ્તુઓ જોવાની છે. શું તેમાંની કોઈ વસ્તુ તેના પર પ્રકાશ પડતા ચમકે છે? હવે જો આ બધી વસ્તુ છે એમાં જોવાનું કે કોઈ વસ્તુ ચમકે છે. લાકડું, પૂઠું, કાગળી કાંઈ ના ચમકે, ચોક પણ ના ચમકે, પણ તાંબાનો તાર છે એ ચમકી શકે, એ મેટલથી બનેલો છે. એલ્યુમિનિયમનું વરખ ચમકી શકે, પિત્તળ ચમકી શકે, પછી કાંસુ, સ્ટીલ, આ બધું ચમકી શકે, જ્યારે આ બધું ચમકતું નથી. શું તેમાંની કોઈ વસ્તુ તેના ઉપર પ્રકાશ પડતા ચમકે છે? તેમની રચના એટલે ખરબચડી અથવા તો લીસી, રંગ છે, અન્ય નોંધપાત્ર લક્ષણોનું અવલોકન કરવાનું છે, તથા તમારા અવલોકનોને નોટબુકમાં નોંધવાના છે કે એના કલર શું છે, સિમિલારિટી શું છે, અથવા તો એના ડિફરન્સીસ શું છે, એના લક્ષણો બધા તમારે જોવાના છે. એકત્રિત કરેલા ટુકડાઓના તેમના દેખાવના આધારે જૂથ બનાવવાના છે. હવે એનો દેખાવ કેવો છે એના આધારે તમારે એના જૂથ બનાવવાના. જે સામગ્રીઓની સપાટી મોટે ભાગે ચળકતી હોય તો તેને તેજસ્વી અથવા ચમકદાર કહેવાય છે. અંડરલાઇન કરી લેવાનું, 1 માર્કમાં પૂછાઈ શકે. ઇંગ્લિશમાં એને લસ્ટ્રોસ કહેવાય છે. તેજસ્વી કોને કહેવાય? તેજસ્વી, ચમકદાર, એ તો આપણને ખબર પડી જાય. જેવો વર્ડ છે એવી જેની વ્યાખ્યા છે કે જેની સપાટી શું કરતી હોય, ચળકતી હોય, તો એને તેજસ્વી કહેવાય. ચમકવાળી આવી સામગ્રીઓ સામાન્ય રીતે ધાતુઓ હોય છે. જે જેટલી પણ મોસ્ટલી ચળકાટ ધરાવતી હોય એ કેવી હોય છે? ધાતુ હોય છે. ઉદાહરણ તરીકે લોખંડ છે, તાંબુ છે, ઝીંક છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, એ બધું ચળકાટ ધરાવે છે, એટલે એ કેવું છે? ધાતુ છે. તેમ છતાં કેટલીક ધાતુઓ હવા અને ભેજની અસરને કારણે એની ચમક ગુમાવી દે છે અને ઝાંખી અને નિસ્તેજ દેખાવા લાગે છે. લાઈક લોખંડ છે એ તમે જ્યારે હવાની હાજરીમાં બહાર રાખો છો અને એના ઉપર ભેજ અને હવાનું જે રિએક્શન થાય છે એના લીધે લોખંડ છે ને એ એકદમ ઝાંખું પડી જાય અને એકદમ રેડિશ બ્રાઉન કલર ઉપરનું બની જાય. શું કામે? કેમ કે એમાં રસ્ટિંગની પ્રોસેસ થઈ ગઈ છે, કાટ લાગવાની. પરિણામે આપણે મોટે ભાગે ફક્ત તેમની તાજી કાપેલી સપાટીઓ પર જ ચમક જોઈએ છીએ. નિસ્તેજ એટલે કે બિન ચમકદાર સામગ્રીઓ તે છે કે જેની સપાટી ચળકતી હોતી નથી. જેની સપાટી ચળકે નહીં એને કેવી કહેશું તમે? નિસ્તેજ કહેશું. કેવી? નિસ્તેજ એટલે તેજ ના હોય એવું, બિન ચમકદાર. નિસ્તેજ સામગ્રીઓના કેટલાક ઉદાહરણમાં કાગળ, લાકડું, રબર, શણ એવું બધું કહી શકાય કે કોઈ પણ વસ્તુ છે આ ચળકતી નથી. એક જૂની કહેવત છે કે ચળકતું બધું સોનું નથી હોતું. આ કહેવત સાંભળી જ હોય કે જે ચળકાટ જેટલી પણ વસ્તુ ધરાવે છે તો એવું નથી કે એ બધું સોનું જ હોય. એનું મિનિંગ કે અમુક એવા અપવાદ પણ છે, લાઈક મીણ છે, પ્લાસ્ટિક ને એવું બધી ઘણી વસ્તુ એવી હોઈ શકે કે જે ચળકાટ મારે પણ છતાં એ ધાતુ નથી. બધી ચળકતી સામગ્રીઓ ધાતુ નથી હોતી. કેટલીક સામગ્રીઓને સપાટીઓને પોલિશ કરીને તથા તેના ઉપર પ્લાસ્ટિક અથવા તો મીણની સપાટીને ચમકદાર લગાવીએ એટલે સપાટી છે એ કેવી બની જાય છે? ચમકદાર બની જાય છે. તો અન્ય કોઈ પણ સામગ્રીનું પાતળું સ્તર ચઢાવીને ચમકદાર બનાવવામાં આવે છે. આ સામગ્રીઓ ધાતુ ન પણ હોઈ શકે. એટલે જો
જેટલી પણ એવું નથી કે જેટલી પણ સામગ્રી છે એ ધાતુ હોય તો એ બધી ચમકે, પણ બધી જ સામગ્રી છે એ ચમકે એવું જરૂરી નથી. ઘણી નો પણ ચમકે. એના ઉપર તમે પ્લાસ્ટિક અથવા તો મેળનું લેયર લગાવી દો તો એ ચળકાટ ધરાવે છે, પણ એ આર્ટિફિશિયલ છે. ધેન છે 6.3.2, કઈ સામગ્રી સખત છે? સખત, નરમ અને સખતમાં આપણને ખબર જ હોય કે જે ઇઝીલી બ્રેકડાઉન થઈ જતી હોય તો એને આપણે કેવું કહી શકીએ? નરમ કહી શકીએ. અને જે ઇઝીલી બ્રેકડાઉન નથી થતી તો એને સખત, હાર્ડ કહી શકાય. હવે અહીંયા જોજો શું કીધું છે. જ્યારે તમે તમારા હાથથી જુદી જુદી વસ્તુઓ તથા સામગ્રીને દબાવો છો ત્યારે તેમાંની કેટલીક પથ્થર જેવી હોય છે જે દબાવવી મુશ્કેલ હોય છે, જ્યારે અન્ય ભૂસવાના રબરના જેવી હોય છે જેને સરળતાથી દબાવી શકાય છે. ધાતુની એક ચાવી લેવાની છે અને એના વડે લાકડા, એલ્યુમિનિયમ, પથ્થર, લોખંડ, મીણબત્તી, ચોક અને અન્ય કોઈ પણ સામગ્રી લઈ લેવાની છે અને એની વસ્તુની સપાટી ઉપર લીસોટો પાડવાનો છે. લીસોટો એટલે ઘસરકો પાડવાનો છે. શું કેટલીક સામગ્રી ઉપર અન્ય સામગ્રી કરતાં વધુ સરળતાથી લીસોટો પાડી શકાય? તમારે આ બધી વસ્તુ લેવાની છે અને શું કરવાનું છે? ધાતુની જે આ ચાવી લ્યો છો ને એનાથી બધામાં એક સ્ક્રેચ કરવાની કોશિશ કરવાની છે, કેમાં થાય છે ને કેમાં નહીં. જે સામગ્રી વધુ સરળતાથી દબાવી શકાય છે તેના ઉપર લીસોટો પાડી શકાય છે અને એને નરમ કહેવામાં આવે છે. મીણબત્તી હોય તો તમે ઇઝીલી લીસોટો પાડી શકો, એ નરમ કહેવાય. ચોકમાં પાડી શકો તો એ નરમ કહેવાય. લાકડું છે એ નરમમાં આવશે નહીં. અમુક લાકડા છે એ બહુ હાર્ડ પણ હોય, એના લીસોટો પાડો તો એના કાંઈ ફરક ના પડે, પણ અમુક એટલા નબળા પણ હોઈ શકે. એલ્યુમિનિયમ ને પથ્થર ને એ બધામાં ના પાડી શકાય તો એ હાર્ડ હોય. જ્યારે અન્ય સામગ્રી કે જે દબાવવી કે તેના ઉપર લીસોટો પાડવો મુશ્કેલ છે તેને કેવું કહેવામાં આવે છે? સખત, હાર્ડ કહેવામાં આવે છે. જોકે કુદરતમાં આ ગુણધર્મો સાપેક્ષ હોય છે. ઉદાહરણ તરીકે રબર એ સ્પંજ કરતાં સખત હોય છે પરંતુ લોખંડ કરતાં નરમ હોય છે. હવે રબર ને સ્પંજ બેયને દબાવી શકાય, પણ સ્પંજ છે એ થોડુંક વધારે પડતું તમે એને છે એ દબાવો તો એ દબાઈ શકે, પણ રબર છે એટલું બધું દબાય નહીં. તો જેની સાપેક્ષે તમે જે વિચારો છો એ રીતે તમે છે એના ગુણધર્મોને પણ શું કરી શકો છો? અલગ કરી શકો છો. જેમ કે લોખંડ છે, લોખંડ તો એના કરતાં તો રબર કેવું છે? નરમ જ છે, પણ જો સ્પંજ કરતાં જોવા જાય તો એ કેવું થઈ જશે? સખત થઈ જશે. કોકની સરખામણીમાં તમે જો જોવા જશો તો તમને સખત અને નરમ છે એ થોડુંક ડિફરન્ટલી જોવા મળશે. અહીંયા સુધી આપણે આનું વર્ગીકરણ છે જે આપણે સમજતા હતા એ અહીંયા સુધી રાખીએ. પાર્ટ નંબર 3માં હવે આપણે નેક્સ્ટ મીન્સ કે ચેપ્ટરનું નેક્સ્ટ પાર્ટ છે એ જોઈશું, પ્રવૃત્તિ નંબર 6.5થી. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. આગળના જેટલા પણ વિડીયો મેં તમને આપ્યા છે એ બધા જોઈ લો, એટલે તમને સમજાઈ જશે. ન સમજાય તો તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો. થેન્ક યુ.